કેમ છો વિદ્યાર્થી મિત્રો? મોજમાં સર, મોજમાં. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે અવરોધ અને અવરોધકતા વિશે માહિતી મેળવી. આજે આપણે જે ચર્ચા કરવાની છે એ છે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. તમે બધા જાણો છો કે ધાતુના પરમાણુઓનો આયનીકરણ પોટેન્શિયલ બહુ ઓછો હોય છે. જ્યારે ધાતુ પદાર્થનું નિર્માણ થાય છે ત્યારે ધાતુના પરમાણુઓ એક નિશ્ચિત બિંદુએ ગોઠવાય છે. આ નિશ્ચિત બિંદુને લેટિસ બિંદુ કહે છે. એ બિંદુએ ગોઠવાઈ અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને એ ત્યજી દે છે. એટલે વાસ્તવિક રીતે આપણે કોઈ ધાતુને ધ્યાનમાં લઈએ તો એ ધાતુમાં ધન આયનો હોય છે અને એ ધન આયનોની આજુબાજુ ઇલેક્ટ્રોન છે એ ગતિ કરતા હોય છે. ધારો કે આપણે નોર્મલ કન્ડિશનની વાત કરીએ. નોર્મલ કન્ડિશન એટલે આપણે આ ધાતુના ટુકડાને બેટરી સાથે જોડેલ નથી. આના અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હોય. હું તમને અહીંયા સરળતા ખાતર એક ઇલેક્ટ્રોન દર્શાવી દઉં છું. તો આ જે ધાતુનો ટુકડો છે એની સાથે બેટરી જોડેલી નથી એટલે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી. એટલે કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આ ઇલેક્ટ્રોન શું કરશે? આ ઇલેક્ટ્રોન છે એને ધારો કે ધાતુના આ ધન આયને પોતાની પાસે બોલાવે તો બિચારો અહીંયા જશે, એની સાથે અથડાશે, પણ એની અંદર જઈ શકશે નહીં કેમ કે એને પોતાનો ઇલેક્ટ્રોન ત્યજી દીધો છે. તો એ ગામનાને ક્યાં લેશે? એટલે અથડાશે, એનો વેગ શૂન્ય થશે. વળી પાછો એને બીજો કોઈ આયન બોલાવશે એટલે વળી પાછો ત્યાંથી પ્રવેગી ગતિ કરી અને બીજા આયન પાસે જશે, એની સાથે અથડાશે, વળી એનો વેગ 0 થશે. આમ ઇલેક્ટ્રોન અથડાતો કૂટાતો ક્યાંક અહીંયા ધારો કે A થી B સુધી જાય છે. તો ઇલેક્ટ્રોન છે એનું વહન થયું તો શું આ તારમાં પ્રવાહ જનરેટ થશે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે વિદ્યાર્થી મિત્રો? કેમ કે આપણને ખબર છે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનું વહન. તો અહીં ઇલેક્ટ્રોનનું વહન થાય છે તો શું આમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે? ના, નહીં થાય મિત્રો. એટલે નહીં થાય કેમ કે તમે અહીંયા એક જ ઇલેક્ટ્રોનની ગતિ ધ્યાનમાં લીધી. વાસ્તવિક રીતે જે રીતે આ બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે એવી રીતે આ બાજુ પણ ઇલેક્ટ્રોન ગતિ કરતા હશે. આ ઇલેક્ટ્રોન ધાતુના ધન આયનની વચ્ચે સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, જેના કારણે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પણ આડછેદને જોઈએ તો જે સમયે જેટલા ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ જાય એ જ સમયે એટલા જ ઇલેક્ટ્રોન જમણી બાજુથી ડાબી બાજુ આવે. એટલે કે કોઈ પણ આડછેદમાં કોઈ પણ સમયે પસાર થતો કુલ વિદ્યુત ભારનો જથ્થો શૂન્ય થઈ જાય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હવે આ જ ચર્ચા જો આપણે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કરીએ, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એનો અર્થ એવો છે કે આપણે આ ધાતુનો જે તાર છે એને બેટરી લાગુ પાડી દીધી. ધારો કે આપણે આ ધાતુના તારને એક બેટરી સાથે જોડીએ છીએ અને એ બેટરીનો ઋણ છેડો આ બાજુ જોડેલો છે અને ધન છેડો આ બાજુ જોડેલો છે. એટલે કે આપણે આના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. ધન થી ઋણ એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું. એટલે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે વળી પાછા એ જ ઇલેક્ટ્રોનની ચર્ચા કરીએ છીએ. તો હવે તમને ખ્યાલ છે કે આ ઇલેક્ટ્રોન છે ગતિ તો કરશે પણ પેલો ધન વિદ્યુત ભાર એટલે કે ધન છેડો અને આ ઋણ છેડો એના ઉપર બળ લગાડશે. ઋણ છેડો એને અપાકર્ષી બળ લગાડશે, ધન છેડો ઇલેક્ટ્રોન ઉપર આકર્ષી બળ લગાડશે. એટલે આપણો જે આ ઇલેક્ટ્રોન હતો એના ઉપર આ દિશામાં હવે કંઈક વિદ્યુત બળ લાગશે, Fe જેટલું બળ લાગશે. એટલે એની ગતિ કેવી હતી? તો કે પહેલા એની ગતિ આવી હતી. જો એ આવી રીતે ગતિ કરતો હતો. હવે શું થશે? તો હવે એના ઉપર બળ લાગે છે જેના કારણે દર વખતે એનો માર્ગ ફંટાશે. એટલે હવે આવા પ્રકારની ગતિ કરશે. એટલે B પાસે પહોંચવાની જગ્યાએ B' પાસે પહોંચશે. એટલે પ્રવાહનું નિર્માણ થશે.
હા મિત્રો, પ્રવાહનું નિર્માણ થશે એટલે નિર્માણ થશે. આટલું એને બદલ્યું એટલે નિર્માણ નહીં થાય. પણ સામે પેલા આ બાજુથી આ બાજુ ઇલેક્ટ્રોન આવતા હતા એ હવે બંધ થઈ જશે. કેમ કે હવે અહીંયા આપણે ઋણ છેડો જોડ્યો છે એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ જમણીથી ડાબી બાજુ નહીં આવી શકે. બધા જ ઇલેક્ટ્રોન ઉપર આ દિશાનું બળ લાગશે, જેના કારણે બધા જ ઇલેક્ટ્રોન છે એ ડાબીથી જમણી તરફ ગતિ કરશે, જેના કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. હવે આવા કિસ્સામાં આપણે કોઈ પણ આડછેદ લઈએ ને તો એના અંદર પસાર થતો કંઈક વિદ્યુત ભાર આપણને મળે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. આપણે અહીંયા ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગની માહિતી મેળવવાની છે. ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે શું? તો કે ઇલેક્ટ્રોને કરેલા અસરકારક સ્થાનાંતર ને અનુરૂપ વેગને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કહે છે, જેને vd થી દર્શાવાય છે. શેનાથી દર્શાવાય છે? vd થી. મિત્રો, ડ્રિફ્ટ કરવું એટલે અથડાતું, કૂટાતું, આગળ જવું એને ડ્રિફ્ટ કહેવાય. ઇંગ્લિશ શબ્દ છે, એનો અર્થ થાય અથડાતું, કૂટાતું, આગળ જવું. તો જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોન બિચારો આમ ધન આયન સાથે અથડાતો, કૂટાતો આગળ વધે છે અને એના કારણે એને જે વેગ મળે છે એને ડ્રિફ્ટ વેગ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન અથડાશે ત્યારે એનો વેગ છે એ શૂન્ય થઈ જશે અને અહીંયા અથડાયા બાદ, અહીંયા અથડાતા પહેલા એની પાસે મહત્તમ વેગ હશે, એને આપણે ડ્રિફ્ટ વેગ કહીશું. અહીંયા અથડાય ત્યારે વેગ 0 થઈ જાય. અહીંયા અથડાતા પહેલા જે વેગ હોય એ મહત્તમ વેગ હોય એને ડ્રિફ્ટ વેગ કહેવાય. એના માટે સૌથી પહેલા આપણે રિલેક્સેશન ટાઈમ વ્યાખ્યાયિત કરવો પડે. રિલેક્સેશન સમય એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની ધન આયન સાથે બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય એટલે tau કહે છે. એને tau થી દર્શાવાય. ઇલેક્ટ્રોન અહીંયા અથડાણું, ત્યારબાદ અહીંયા અથડાણું, એની વચ્ચેનો જે સમય હોય એને રિલેક્સેશન ટાઈમ tau કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ એટલે F બરાબર ma બરાબર કેટલું થાય? તો તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ એટલે QE હોય. અહીંયા Q ની જગ્યાએ E ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઉપયોગમાં લેશું એટલે EE થશે, જેના કારણે ઇલેક્ટ્રોનને મળતો પ્રવેગ થઈ જશે A બરાબર EE/m. ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે આપણને EE/m. ઓકે, તમારે જોઈએ છે ડ્રિફ્ટ વેગ. તો ગતિના પહેલા સમીકરણ પરથી આપણને મળી જાય v બરાબર u પ્લસ at. ખબર છે તમને? એટલે v ની જગ્યાએ આપણે ઉપયોગમાં લેશું vd. u એ તો અહીંયા 0 છે, a એટલે EE/m અને અહીંયા આવી જશે tau. તો આ પ્રમાણે આપણે આ સમીકરણ લખી શકીએ. મિત્રો, જો આને સદિશમાં લખવું હોય તો સદિશમાં આ લખી શકાય vd બરાબર -EE/m tau. શા માટે -EE/m? જેમ કે તમે જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર છે એ જમણીથી ડાબી બાજુ છે, જ્યારે ઇલેક્ટ્રોનની ગતિ ડાબીથી જમણી બાજુ છે. એટલે ડ્રિફ્ટ વેગ છે એની દિશા હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. તો મિત્રો, આ સમીકરણ આપણે યાદ રાખીશું, જે ડ્રિફ્ટ વેગનું સમીકરણ છે. ત્યારબાદનો ટોપિક આપણે જોઈએ
વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ તારવો. ઘણી વખત આ 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે સાબિત કરો કે તાપમાન વધતા ધાતુની અવરોધકતા વધે છે અને અર્ધધાતુની અવરોધકતા તાપમાન વધતા ઘટે છે. ધાતુ પદાર્થ હોય ને એનું તાપમાન વધારીએ તો એની અવરોધ વધે. જ્યારે અર્ધવાહક પદાર્થ હોય સિલિકોન, જર્મેનિયમ, એનું તાપમાન વધારીએ તો એની અવરોધકતા ઘટે છે. મેથેમેટિકલી આપણને સાબિત કરવું છે. તો જુઓ મિત્રો, આપણે એક વાહક તાર ધ્યાનમાં લઈએ છીએ. ધારો કે આ વાહક તારમાં કેપિટલ N જેટલા ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આ રીતે ઇલેક્ટ્રોન છે, કેપિટલ N જેટલા ઇલેક્ટ્રોન ગતિ કરે છે. આના આડછેદનું ક્ષેત્રફળ A છે અને એની લંબાઈ L છે, જે VD ડેલ્ટા T જેટલી થાય. VD ડેલ્ટા T એટલે શું? તો કે N ઇલેક્ટ્રોન આમાં ડાબી બાજુના છેડાથી જમણી બાજુના છેડા તરફ VD જેટલા વેગથી ડેલ્ટા T જેટલા સમયમાં ગતિ કરીને પહોંચે છે. એટલે VD વેગથી ડેલ્ટા T સમયમાં અહીંયાથી અહીંયા ગયા તો સ્વાભાવિક છે કે એને કાપેલું અંતર L એટલે એનો ડ્રિફ્ટ વેગ ગુણ્યા સમયથી આપણે દર્શાવી શકીએ. ઓકે, આના માટે આપણે વિદ્યુત પ્રવાહ તારવવો છે. તમને ખ્યાલ છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ આપણને કહે છે કે Q બરાબર n E થશે. તો Q બરાબર n E તમે જાણો છો. એના ઉપરથી આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી શકીએ. વિદ્યુત પ્રવાહ I બરાબર શું થઈ જશે? તો કે Q ડેલ્ટા T, પસાર થતો વિદ્યુત ભાર ગુણ્યા ભાગ્યા સમય. હવે Q ની કિંમત અહીંયા આપણે મૂકીએ તો થઈ જશે I NE ડેલ્ટા T. આને અત્યારે આપણે એમને એમ લેવા દઈએ, સમીકરણ 1 કહી દઈએ. હવે n એટલે શું? તો કે n, કેપિટલ N એટલે આમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ તમને ખ્યાલ છે કે સંખ્યા ઘનતા એટલે શું? તો કે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા ઘનતા કહે છે. એટલે કે સંખ્યા ઘનતા એટલે n/v એટલે કદ. એટલે n/v કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. એટલે સ્મોલ n ઇક્વલ્સ ટુ શું થઈ જશે? તો કે કેપિટલ N/a into L. n એટલે લંબાઈ અને એની જગ્યાએ આપણે મૂકી શકીએ VD ડેલ્ટા T. એટલે મિત્રો આના ઉપરથી તમને n ની કિંમત મળી જશે. જો કેપિટલ N થઈ જશે NaVD ડેલ્ટા T. NaVD ડેલ્ટા T. આથી આ સમીકરણ 1 માં મૂકીએ તો વિદ્યુત પ્રવાહ તમને મળશે. વિદ્યુત પ્રવાહ I ઇક્વલ્સ ટુ કેપિટલ N ની જગ્યાએ આપણે મૂકી દઈએ NaVD ડેલ્ટા T અને E તો હતું જ અને ભાગ્યા ડેલ્ટા T. તો તમે જોઈ શકો છો કે ડેલ્ટા T અને ડેલ્ટા T કેન્સલ થઈ જશે. એટલે I ઇક્વલ્સ ટુ તમને મળશે NaVDE. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ. શું છે આ વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને આવી રીતે યાદ રાખે છે I ઇક્વલ્સ ટુ નાવડે એવી રીતે પણ યાદ રાખે છે. ઘણા બધા પ્રશ્નોમાં તમે જ્યારે અટકી જશો ત્યારે આ સૂત્ર તમને પૂટ પ્રશ્ન સોલ્વ કરવામાં બહુ જ મદદગાર થશે.
હવે એમાં આપણે બીજું જે સ્ટેટમેન્ટ સાબિત કરવાનું છે એ તરફ જઈએ. એટલે પહેલા પ્રશ્નનો જવાબ તો આપણે આપી દીધો કે વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ આપો. તો એનો જવાબ આપણે આપી દીધો. હવે આપણે જે જવાબ મેળવીએ છીએ એ સાબિત કરો કેમ મેળવીએ છીએ. આપણે અહીં તારવ્યું કે I નાવ એટલે NaVdE. આના ઉપરથી I/A તમે લખી શકો NVDE. I/A એટલે તમને ખ્યાલ છે પ્રવાહ ઘનતા કહેવાય એને. પ્રવાહ ઘનતા એને J થી દર્શાવાય એટલે J થઈ જશે NVDE. ઓકે, આ સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. પરંતુ તમને યાદ હશે ઓહમના નિયમના સદિશ સ્વરૂપ ઉપરથી J આપણે તારવ્યું હતું સિગ્મા E. ગયા લેક્ચરમાં જ તારવ્યું હતું. અને ડ્રિફ્ટ વેગ એટલે Vd એ આપણે હમણાં જ તારવ્યો EE/m * τ. તો મિત્રો આ બંને સૂત્રોનો ઉપયોગ આપણે સમીકરણ 2 માં કરીએ. એટલે સમીકરણ 2 માં કિંમતો મૂકતા આ કિંમતો આપણે મૂકીએ તો આપણને શું મળશે? તો કે J ની જગ્યાએ પહેલા લખી નાખશું આપણે સિગ્મા E, પછી n, પછી Vd ની જગ્યાએ આવી જશે EE/m * τ અને એક E. એટલે જોઈ શકો છો કે બંને બાજુથી EE કેન્સલ થઈ જશે અને સિગ્મા મળશે ne²τ/m. તમારે જોઈએ છે અવરોધકતા. તો મિત્રો તમને ખ્યાલ છે કે અવરોધકતા એટલે વાહકતાનું વ્યસ્ત. that is 1/σ. એટલે આનું ઊંધું એટલે m/ne²τ. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે આ. અને આના ઉપરથી આપણે છેલ્લું વિધાન છે સાબિત કરીશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો અને છેલ્લે આની પૂર્ણાહુતિ તમારે જાતે લખવાની છે. શું લખશું? જેમ તાપમાન વધે તેમ ધન આયનોની કંપન ઊર્જા વધે, જેના કારણે ઝડપથી સંઘાત થાય, જેના કારણે રિલેક્સેશન ટાઈમ ઘટે. અને રિલેક્સેશન ટાઈમ ઘટે એટલે અવરોધકતા વધે. આ શેના માટે એક્સપ્લેનેશન આપ્યું આપણે? ધાતુ પદાર્થ માટે. ફરીથી એક વખત સાંભળી લેશું. ધાતુ પદાર્થમાં જેમ તાપમાન વધે તેમ ધાતુના ધન આયનોની કંપન ઊર્જા વધે, જેના કારણે બહુ ઝડપથી ઇલેક્ટ્રોનની ધન આયન સાથે સંઘાત થાય. તેથી રિલેક્સેશન સમય ઘટે અને એના કારણે અવરોધકતા વધે. ઓકે, હવે આ જ એક્સપ્લેનેશન આપણે અર્ધવાહક માટે વાપરીએ. અર્ધવાહક સિલિકોન અને જર્મેનિયમ માટે તમને ખ્યાલ છે કે એમાં સહસંયોજક બંધ હોય છે. જેમ તાપમાન વધે તેમ વધારે સહસંયોજક બંધ તૂટે. સહસંયોજક બંધ તૂટવાના કારણે વધારે ઇલેક્ટ્રોન મુક્ત થાય અને ઇલેક્ટ્રોન મુક્ત થવાના કારણે સંખ્યા ઘનતા વધે. મિત્રો અર્ધવાહકના કિસ્સામાં યાદ રાખીશું તાપમાન વધતા સંખ્યા ઘનતા વધે અને સંખ્યા ઘનતા વધવાના કારણે અવરોધકતા ઘટે છે. એટલે વધારે ઇલેક્ટ્રોન ફ્રી થાય, જેના કારણે એની અવરોધકતા છે એ ઘટે છે. તો આ રીતે આપણે આ બંને પ્રશ્નોના જવાબ આપ્યા. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમને ખ્યાલ જ છે, તમારી પાસે કુમારની એપ છે, એમાંથી આની નોટ્સ બનાવી લેજો. આનો બીજો જે પ્રશ્ન છે એમાં જો આકૃતિનું વર્ણન એડ કરી દેશો તો આ જ તમારી નોટ્સ બની જશે. આમાંથી ફાવે તો પણ આમાં થોડું ઘણું એડ કરી અને આ જ વર્ણન સ્વરૂપે તમે યાદ રાખી શકો છો. ધન્યવાદ મિત્રો.